મિત્રો આજે આપણે ટ્રાય કરવાના છીએ પંજાબી, મેક્સિકન અને ચાઇનીઝ ઓથેન્ટિક ફૂડ. હું છું હર્ષિત સાલવી, સ્વાગત કરું છું ટ્રુલી ફૂડીઝના નવા વિડીયોઝમાં તમને. આજે આપણે આવી ગયા છીએ વ્હાઇટ રૂટ રેસ્ટોરન્ટ અને બેન્કેટની અંદર. મિત્રો આ રેસ્ટોરન્ટ તપોવન સર્કલની નજીકમાં, અહીંયા તમે જોઈ શકો છો કે આ બાજુ તપોવન સર્કલ છે અને અહીંયા અરબાન ચોક છે. તો બેની વચ્ચે જ આપણે તમે જોઈ શકો છો કે વ્હાઇટ રૂટ રેસ્ટોરન્ટ અને બેન્કેટ. અહીંયા વિશાળ પાર્કિંગ પણ છે, જ્યાં તમે મતલબ ગમે એટલી ગાડીઓ લઈને આવો તો પણ આરામથી અહીંયા તમે પાર્ક કરી શકો છો. અહીંયાનું જે વાતાવરણ છે એ પણ તમે જોઈ શકો છો. તમારે ઉપર બેસીને આરામથી રેસ્ટો કેફેનું તમારે મજા માણવી હોય તો પણ તમે ઉપર માણી શકો છો. નીચે તમે જોઈ શકો છો કે જે આ નીચે છે બેન્કેટ હોલ છે, ત્યાં બેસીને તમે આરામથી બર્થડે પાર્ટી હોય યા તો પછી બીજી કોઈ પણ તમે પાર્ટી કરવી હોય, નાનું મોટું ફંક્શન કરવું હોય તો ત્યાં તમે કરી શકો છો. ત્યાં 150ની કેપેસિટીવાળો ત્યાં હોલ છે. એનાથી ઓછી તમારી મતલબ ક્વોન્ટિટી હોય માણસોની તો પણ અહીંયા અવેલેબલ છે. તો મિત્રો તમે એન્ટ્રન્સ જોઈ શકો છો કે આનો એન્ટ્રન્સ બી એટલું જબરજસ્ત છે. એન્ટ્રન્સની અંદર જ પહેલાં ફાઉન્ટેન જોવા મળશે તમને, અને એની સિવાય નાના બાળકો તમે લઈને આવ્યા હોય તો નાના બાળકો માટે અહીંયા રમવાની પણ ફેસિલિટી છે. મિત્રો તમે જોઈ શકો છો કે જ્યાં હું અત્યારે બેઠો છું એ જગ્યા વેઇટિંગ એરિયા છે. અહીંયા બેસીને તમે વેઇટ કરી શકો છો તમારા જમવાની. અને બીજી વસ્તુ કે તમે જમી લીધું છે તો અહીંયા આરામથી તમે બેસીને અહીંયા જે વાતાવરણ છે એની મજા પણ તમે લઈ શકો છો. એના સિવાય તમે જોઈ શકો છો કે ઉપર પણ અહીંયા રેસ્ટો કેફે છે. તો રેસ્ટો કેફેની અંદર તમારે મતલબ ખુલ્લામાં બેસીને જમવાની ઈચ્છા હોય યા તો ચાઇનીઝ ફૂડ યા તો એવું કંઈ અલગ ફૂડ ટેસ્ટ કરવાની ઈચ્છા હોય તો પણ તમે ઉપર આરામથી બેસીને કરી શકો છો. હવે મિત્રો હું તમને બતાવું ઉપરથી આનો નજારો. સો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા ઉપરથી પણ તમને જમવાની યા તો નાસ્તો કરવાની મજા પડી જાય એ રીતનું અહીંયા વાતાવરણ બનાવ્યું છે. અહીંયા તમે બેસીને ગપ્પા પણ મારી શકો છો નાસ્તો કર્યા પછી. અહીંયા તમારા સેલ્ફી પોઈન્ટ પણ બનાવેલા છે કે જ્યાં તમે મતલબ સેલ્ફી લઈ શકો છો. ફ્રેન્ડ્સ, અત્યારે હું જ્યાં જઈ રહ્યો છું એ સ્પેશિયલ કપલ માટે બનાવેલું છે. અહીંયા હાઇટ ઉપર બેસીને તમે જમી શકો છો. અમદાવાદનું મેં તમને કીધું કે તપોવન સર્કલ, તો સામે તમે જોઈ શકો છો કે જે સામે જે તપોવન સર્કલ છે અને એની બાજુમાં જ થોડા જ મતલબ 500 મીટરની દૂરી ઉપર જ આ રેસ્ટોરન્ટ આવેલી છે. મિત્રો અત્યારે આપણી જોડે આવી ગયું છે મસ્ત મજાનું મોકટેલ, જે કીવી મોઈતો છે. તમે જોઈ શકો છો કે એકદમ કીવીના કલરમાં તમને અને કીવીનો ટેસ્ટ પણ તમને મળશે. તો આપણે ટ્રાય કરીએ. એકદમ જોરદાર ટેસ્ટ છે, એકદમ રિફ્રેશિંગ ટેસ્ટ મળશે તમને અને આમ તમારી અંદર એકદમ તાજગી લાવી દે એ ટાઈપનો ટેસ્ટ છે. ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે સેકન્ડ મોકટેલ ટ્રાય કરી રહ્યા છીએ, બ્લુ લગૂન. તો હું ટેસ્ટ કરું પહેલાં એનો. આનો ટેસ્ટ પણ એકદમ જબરજસ્ત છે, મજા પડી જવાની છે. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા બધી આઈટમો આપણે જે ઓર્ડર કર્યો તે ઓર્ડર પ્રમાણે આઈટમો બધી આવી ગઈ છે. અને આ આઈટમોનો ઓવરવ્યૂ આપણને અહીંના જે માસ્ટર શેફ છે એ આપશે. સો આ કઈ આઈટમ છે सर? ये स्पेनिश कॉटेज चीज़ है सर. ये ओके, यस. ये वेज अफगानी है. वेज अफगानी. जी सर. ये मैक्सिकन चिमिचांगा है सर. मैक्सिकन चिमिचांगा. यस. ओके.
તો જોયું મિત્રો તમે કે આ 3 આઈટમ આપણે અત્યારે ટેસ્ટ કરવાની છીએ. તો ટેસ્ટ કરું હું પહેલાં અને પછી તમને કહું કે મને એનો ટેસ્ટ કેવો લાગ્યો. સો ફ્રેન્ડ્સ પહેલાં આપણે આ ટ્રાય કરીએ. પનીરના પીસ છે, નેચરલ મતલબ પાલકનો પેસ્ટ બનાવીને એડ કર્યો છે. એકદમ બઢિયા, મતલબ એકદમ ધમાકેદાર આઈટમ છે. अपने पास स्टिक नहीं है तो स्टिक से खा सकते, चॉपस्टिक से. આઈટમ છે સિઝલિંગ ચીમીચાંગા. ફર્સ્ટ વાર ટ્રાય કરું છું, પણ આનો ટેસ્ટ પણ એકદમ લાજવાબ છે. ખરેખર ટેસ્ટ કરવા જેવો છે આનો. વાહ, તમે જે મતલબ બીજી બધી જગ્યાએ તમે આ પનીરની સબ્જીનો ટેસ્ટ કર્યો હશે, અહીંયા તમે ટેસ્ટ કરશો ને તો તમને થોડો ડિસન્ટ ટેસ્ટ મળશે. કેમ કે જે અહીંના જે કૂક છે ને, માસ્ટર કૂક, એમનો मतलब બહુ મોટો અનુભવ છે આ લાइनમાં. कितने साल का आपका एक्सपीरियंस है? 18 साल का है सर. 18 साल का हो गया होटल लाइन में. मैं पहले बाहर आउट कंट्री में काम करता था. मलेशिया में काम किया, दुबई में काम किया, सऊदी में काम किया. उसके बाद अभी मैं गुजरात में आया. तो इधर अभी क्या फर्स्ट है अपना खाना कैसा लगा क्या है नहीं नहीं नहीं, बढ़िया है आपका. मतलब ये जो अपने ये 3 आइटम हमने टेस्ट किए अभी, एक तीनों में से मतलब कोई आइटम ऐसी नहीं है कि मतलब इसमें मैं ऐसा बोल सकूँ इसमें ये ज़्यादा है, इसमें ये कम है. तीनों आइटम मतलब एकदम बढ़िया बनाई है आपने. हम तो ये सोचते सर इससे और अच्छा करा कि हम अपने कस्टमर को खिलाए और आप कस्टमर आए. आपने सही में मतलब कस्टमर को आप सही में मतलब जो देते हो मतलब पूरे दिल से देते हो. पूरा दिल से देते. जो भी कस्टमर आता है दिल से वो करके तारीफ करके ये आज तक. सही बात है आप. चलो थैंक यू. તો મિત્રો તમે જોયું ને અત્યારે કે જે અહીંના માસ્ટર શેફ હતા, માસ્ટર કુક, એમનો બહુ બધો એક્સપિરિયન્સ છે. એ એક્સપિરિયન્સ એ અહીંયા યુઝ કર્યા છે. હવે અત્યારે આપણે જે મેં આ 3 આઈટમો છે અત્યારે ચેક કરીને સિરિયસલી કહું છું કે બહુ મજા આવી. તમે લોકો પણ જો આવી સરસ મજાની અલગ અલગ આઈટમો ટેસ્ટ કરવા માગતા હોય, અમદાવાદના હોય યા તો અમદાવાદની બહાર રહેતા હોય, તો આ જે રેસ્ટોરન્ટ છે એ તમારે મતલબ રિંગ રોડ ઉપર જ છે, અમદાવાદ તપોવન સર્કલની નજીકમાં જ છે. તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો. રાત્રે 2 વાગ્યા સુધી અહીંયા આ રેસ્ટોરન્ટ ચાલુ રહે છે. તો તમે રાત્રે મોડા પણ અહીંયાથી નીકળ્યા હોય તો તમે અહીંયા વિઝિટ કરીને આ જે ફૂડ છે એનો ટેસ્ટ કરી શકો છો. મિત્રો મેં તો અહીંયા ફૂડ ટેસ્ટ કર્યું, મને તો ટેસ્ટ એકદમ જબરજસ્ત લાગ્યો છે. પણ અહીંના જે કસ્ટમર છે બીજા, એમને પણ આપણે જોઈએ કે એ લોકોએ જે ટેસ્ટ કર્યો છે એમને ટેસ્ટ કેવો લાગ્યો છે આ રેસ્ટોરન્ટનો. તો આપણે મળીએ એમને. સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા એક આખું ફેમિલી અહીંયા જમવા માટે આવ્યું છે. તો આપણે એમને પૂછીએ, શું નામ તમારું? વંશિકા. વંશિકા, ક્યાંથી આવ્યા છો? અમે ચાંદખેડાથી. ચાંદખેડા. TP44. ઓકે, પહેલી વાર આવ્યા છો તમે અહીંયા? યસ. કેવું લાગ્યું ફૂડ અહીંનું? બહુ જ સારું હતું. શું ટેસ્ટ કર્યું તમે અહીંયા? અમે અહીંયા સિઝલર્સ, પનીર સિઝલર, લાઈક સબ્જી બધું ટેસ્ટ કર્યું. મેક્સિકન, હોટપોટ બધું. સ્પાઇસી હતું અહીંનું ફૂડ? નોર્મલી જે રીતે તમે ઓર્ડર આપો એ રીતે બનાવો છો. કુકનું એક્સિલન્ટ છે. ફૂડિંગ ટેસ્ટ સારો તમારા અનુસાર આવે છે. તમે સ્પાઇસી કહો તો સ્પાઇસી, એટલે અમારું સ્પાઇસી મીડિયમ સ્પાઇસી હતું, પણ બહુ ફ્રેશ એન્ડ સારું હતું ટેસ્ટ. અને સર્વિસ ને એ બધું જોવા જઈએ તો સર્વિસ એક્સિલન્ટ છે. તમે જે રીતે કહો છો, જેવા ઇન્સ્ટ્રક્શન હોય છે એ પ્રમાણે એ લોકો તમારું સર્વ કરે છે ને એ રીતે જ. અત્યારે અમે 2 સિઝલર બનાવ્યા, ભાઈ એમને ઓર્ડર કર્યો હતો, તો બંને સિઝલર બહુ સારી ડિશિંગ બનાવી હતી અને સર્વ બી બહુ સારું હતું. અને છોકરાઓની રીતે છોકરાઓની આપેલું હતું, સારું હતું. થેન્ક યુ. ઓકે. સો ફ્રેન્ડ્સ તમે જોયું અત્યારે કે મેં તો જે તમને કીધું, મેં જે મારો રિવ્યૂ આપ્યો એ, પણ અહીંના જે કસ્ટમર છે ફર્સ્ટ ટાઈમ જ અહીંયા એમને વિઝિટ કરી છે, તો પણ એમને એનું જે ફૂડ, એનું જે સર્વિસ છે એ એમને ગમી ગઈ છે. તો તમે લોકોને પણ હું મતલબ રિકમેન્ડ કરું છું કે તમે લોકો પણ અહીંયા આવો છો તો અહીંની ચોક્કસ વિઝિટ કરો, અહીંનું ફૂડ ટેસ્ટ કરો, તો તમને ખરેખર જમવાની અને જે એની સર્વિસ છે એની ખબર પડશે. એવું લાગશે કે નહીં જે હું કહું છું એ તો ઠીક છે, પણ તમે અહીંયા રિયલ આવશો ત્યારે ખબર પડશે.
મેં અત્યારે જે વ્હાઇટ રૂટ રેસ્ટોરન્ટ એન્ડ કેફેના જે ફૂડનો અને મોકટેલનો ટેસ્ટ કર્યો, જબરજસ્ત ટેસ્ટ હતો. ચાહે ફૂડ ક્વોલિટી હોય યા મોકટેલની ક્વોલિટી, બંને ક્વોલિટીમાં જબરજસ્ત મજા આવી ગઈ છે. અને ફૂડની વાત કરું તમને તો એની અંદર વધારે સ્પાઇસી ફૂડ હતું નહીં, બરાબર. તમને ખાવાની પણ મજા આવે, નાના બાળકોને પણ એનાથી કંઈ પ્રોબ્લેમ ના થાય એ ટાઈપનું ફૂડ હતું. અને ખરેખર આનું જે એમ્બિયન્સ છે એ બી એકદમ જબરજસ્ત છે. તમે જો અમદાવાદના હોય યા તો અમદાવાદ અહીંયાથી તમે રિંગ રોડ ઉપરથી પસાર થતા હોય તો તપોવન સર્કલ જે ચાંદખેડાની નજીકમાં જ છે, ત્યાં તમે આ વ્હાઇટ રૂટ રેસ્ટોરન્ટની મુલાકાત લેજો અને એનું ફૂડ પણ ટેસ્ટ કરજો. ખરેખર બહુ જ મજા આવશે. સો મિત્રો, હવે આપણે મળીએ નવી જગ્યા લઈને, નવો વિડીયો લઈને. આવજો.